વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે રેડિયો બટન અને ચેકબોક્સની અંદર વેલિડેશન કેવી રીતના ઉમેરાય કમ્પોઝરનો ઉપયોગ કરીને. તો શરૂ કરીએ છીએ કમ્પોઝર. આ અગાઉ તમે વિડીયોની અંદર જાવાસ્ક્રિપ્ટની મદદથી યુઝરનેમ અને પિનકોડ વેલિડેશન શીખી જ ગયેલા છો. તો અત્યારે આપણે શરૂ કરીએ છીએ હેડિંગ નંબર 1 લઈને વેલિડેશન ફોર્મ નામ આપેલું છે. હવે આપણે ઉમેરવા જઈ રહ્યા છે ઇન્સર્ટ મેન્યુમાં ફોર્મ, ડિફાઇન ફોર્મ. ફોર્મનું નામ જે આપણે પહેલાં અગાઉ રાખેલું એ જ પ્રમાણે FRM જ રાખવાનું છે. એક્શન યુઆરએલમાં new.html લખીશું. મેથડમાં ગેટ અથવા તો પોસ્ટ બંનેમાંથી કોઈ બી એક ઓપ્શન સિલેક્ટ કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એના પછી આ એડવાન્સ એડિટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા આગળ જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ, અહીંયા આગળથી ઓપ્શન સિલેક્ટ કરીને રાખવાનો છે આપણે ઓન સબમિટ. વેલ્યુની અંદર આપણે લખવાનું થશે રિટર્ન સ્પેસ ફંક્શનનું નામ VDF અને પછી અહીંયા આગળ ઓકે બટન પર ક્લિક કરી લઈએ. અહીંયા આગળ પણ ઓકે બટન પર ક્લિક કરી લઈશું એટલે આપણી સામે અહીંયા આગળ બ્લુ ડોટેડ બોર્ડર લાઈન આવી જશે અને એની અંદર આપણે આપણા ફોર્મના બધા ઘટકો ઉમેરવાના છે. હમણાં જેમ અગાઉ વાત કરીએ એ પ્રમાણે આપણે પહેલાં તો રેડિયો બટનની અંદર સ્ક્રિપ્ટ ઉમેરીશું. તો રેડિયો બટન માટે આપણે જેન્ડર ફિલ્ડ લઈએ છીએ. ત્યારબાદ ઇન્સર્ટ મેન્યુમાં ફોર્મ ફિલ્ડ ઓપ્શનનો સિલેક્ટ કરીએ છીએ. ટેક્સ્ટની જગ્યાએ સિલેક્ટ કરી દઈશું રેડિયો બટન. ગ્રુપનું નામ રાખીએ છીએ જેન્ડર. વેલ્યુ તરીકે મેલ સિલેક્ટ કરીએ છીએ અને ઓકે બટન પર ક્લિક કરીએ. સ્પેસ આપીને આઉટર કોલમમાં અહીંયા આગળ લખીશું મેલ. અગેન ઇન્સર્ટ મેન્યુમાં ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટની જગ્યાએ રેડિયો બટન આવી જશે. હમણાંની જેમ જ ગ્રુપનું નામ આપણે સેમ રાખીશું જેન્ડર અને અહીંયા આગળ વેલ્યુ તરીકે આપણે સિલેક્ટ કરી દઈએ છીએ ફિમેલ. ઓકે, ક્લિક કરી દઈએ છીએ અને આઉટર સાઈડમાં ફરી પાછું આપણે ફિમેલ લખી દઈએ છીએ. બરાબર. હવે એના પછી નીચે આવીને ઇન્સર્ટ મેન્યુમાં ફોર્મ ફિલ્ડ અને અહીંયા આગળથી સિલેક્ટ કરવાનું છે હવે તમારે સબમિટ બટન અને પ્રેસ ઓકે બટન. રાઈટ. હવે આપણે ઉમેરીશું આપણી સ્ક્રિપ્ટ, જેના માટે આપણે ક્લિક કરવું પડશે સોર્સ ટેબ ઉપર. સોર્સ ટેબ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા આગળ ટાઇટલ ટેગની નીચે આપણે જે પ્રમાણે સ્ક્રિપ્ટ ટેગ લખ્યા પછી સૌથી પહેલાં પેલું આપણે ડિફાઇન કરીશું આપણું ફંક્શન, જેનું નામ આપણે ઓલરેડી અહીંયા આગળ ડિફાઇન કરેલું છે એ આપણે અહીંયા આગળ સેમ આપવું પડશે. એટલે અહીંયા આગળ લખીશું VDF, વેલિડેશન ફોર્મનું શોર્ટ ફોર્મ છે. કર્લી બ્રેકેટથી સ્ટાર્ટ કરીએ અને હવે અહીંયા આગળ લખીશું ઇફ કન્ડિશન. અહીંયા આગળ 2 બ્રેકેટની જરૂર પડશે અને લખીશું હવે કે DOCUMENT ડોક્યુમેન્ટ ડોટ આપણા ફોર્મનું નામ છે અહીંયા આગળ આપેલું છે, આપણે એ જ નામ યુઝ કરવાનું છે FRM ડોટ. હવે જે આપણે ફિલ્ડ બનાવીએ છીએ જેન્ડર, અહીંયા આગળ લખીએ છીએ આપણે જેન્ડર અને અહીંયા આગળ બ્રેકેટની અંદર લેવાનું છે 0. 0 કેમ કે અહીંયા આગળ જે રેડિયો બટન બનશે મેલ અને ફિમેલ એ બંને વેલ્યુ હશે કોની તમે જેન્ડરની. એટલે જે મેલ નામનું રેડિયો બટન છે એને એરેના પહેલા એલિમેન્ટ તરીકે ગણીએ અને આપણને બધાને ખબર છે કે ભાઈ એરેના પહેલા એલિમેન્ટની શરૂઆત હંમેશા સ્ટાર્ટ થાય છે 0થી. એટલા માટે આપણે અહીંયા આગળ લખ્યું છે જેન્ડર 0 ડોટ ચેક ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ. બ્રેકેટ પૂરો. આ એન્ડ ઓપરેટર વાપરીએ અને હવે જો કદાચ આપણે ટાઈમ ન બગાડવો હોય તો આ જ વસ્તુને સિલેક્ટ કરી લઈએ છીએ, કોપી કરી લો અને અહીંયા આગળ ફરી પાછું આપણે પેસ્ટ કરી દઈએ અને માત્ર ચેન્જ કરી લો અહીંયા આગળ જેન્ડર 1. જેન્ડર 0ની જગ્યાએ કરી દઈશું 1. એનો મતલબ
એરેના બીજા એલિમેન્ટ ફિમેલ તરીકે આપણે એને સિલેક્ટ કરેલું નહીં હોય તો આપણે કર્લી બ્રેકેટ અને પછી અહીંયા આગળ અલર્ટ મેસેજ લખીશું. શું લખીશું? અવતરણ ચિહ્નમાં પ્લીઝ સિલેક્ટ જેન્ડર મેલ ઓર ફિમેલ. આ ટાઈપનો મેસેજ ટાઈપ કરી દીધો છે. ઇન્વર્ટેડ કોમા પૂરા, સેમિકોલન કરી દીધો. હવે ડોક્યુમેન્ટ .frm .gender 0 ફોકસ નામની મેથડ જે ફરી પાછું આપણા કર્સરને જેન્ડર 0 મતલબ આ મેલ નામના રેડિયો બટન ઉપર કોન્સન્ટ્રેટ કરાવડાવશે. અને ફાઇનલી રિટર્ન ફોલ્સ. ઓકે, બે બ્રેકેટ કર્લી બ્રેકેટ જે આપણે ઉપર ઓપન કરેલા એને બંધ કરી દઈએ છીએ. ધેન આફ્ટર સ્ક્રિપ્ટ ટેગને બંધ કરી દઈએ છીએ. ઓકે, હવે આપણી સ્ક્રિપ્ટ કમ્પ્લીટ લખાઈ ગઈ છે. હવે છેલ્લું કામ, ફાઇલને સેવ કરી દઈએ છીએ. નામ આપી દઈએ છીએ અહીંયા આગળ તો વેલિડેશન નામ આપી દઈએ છીએ. ફાઇલને સેવ કરી દઈએ છીએ. અહીંયા આગળ ડેસ્કટોપ ઉપર હું ફાઇલ સેવ કરું છું. ફાઇલને સેવ કરી લીધી અને હવે સીધું જ અહીંયા આગળ બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરીએ. અહીંયા આગળ આપણી સામે ફોર્મ રેડી છે. અચ્છા, હવે મેલ અને ફિમેલ બંને રેડિયો બટન છે. એક પણ સિલેક્ટ કર્યા સિવાય જેવું આપણે સબમિટ બટન પર ક્લિક કરીએ ત્યાં આપણને આપણો અલર્ટ મેસેજ મળી જાય છે કે પ્લીઝ સિલેક્ટ જેન્ડર મેલ ઓર ફિમેલ. ઓકે કરી દઈએ એટલે ફરી પાછા આપણે અહીંયા આગળ આવી ગયા. હવે બંનેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરીશું, ત્યાર પછી જ આપણને ફોર્મ સબમિટ કરવા દેશે. રાઈટ? અચ્છા, આ તો કામ થઈ ગયું. હવે સાથોસાથ સેમ આના જેવી બીજી સ્ક્રિપ્ટ આપણે ચેકબોક્સ માટે પણ ઉમેરી શકીએ. તો ચેકબોક્સ ઉમેરવું છે તો એના માટે તમારે શું કરવું પડશે તો કે અહીંયા આગળ ચેકબોક્સ માટે એક ફિલ્ડ લઈ લઈએ છીએ હોબી, અને એના પછી ચેકબોક્સ ઉમેરીશું કે ઇન્સર્ટ મેન્યુમાં ફોર્મ ફિલ્ડ, ત્યાં આગળથી સિલેક્ટ કરીએ છીએ ચેકબોક્સ. નેમ રાખીશું હોબી અને વેલ્યુ રાખીએ છીએ સિંગિંગ. ઓકે બટન પર ક્લિક કરી લો અને આઉટર સાઈડમાં રાખીએ છીએ સિંગિંગ. ફરી પાછું એક ચેકબોક્સ ઉમેરવાનું છે, ફોર્મ ફિલ્ડ ચેકબોક્સ. અહીંયા આગળથી હોબી અને અહીંયા આગળ ઉમેરીશું ડાન્સિંગ. ઓકે બટન પર ક્લિક કરી દઈએ છીએ ડાન્સિંગ. વિદ્યાર્થી મિત્રો, તમે ઈચ્છો તો અહીંયા આગળ હજુ પણ વધારે પડતા ચેકબોક્સ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, પણ આજના માટે આપણે આટલું કરીશું તો ઇનફ છે, વાંધો નહીં આવે. હવે સ્ક્રિપ્ટ એનાથી પણ ઇઝી થઈ જશે. જે હમણાં રેડિયો બટનની સ્ક્રિપ્ટ લખી એના જેવી જ છે, સેમ ટુ સેમ. ટાઈમ બચાવવા માટે આપણે શું કરીએ છીએ, અહીંયાથી લઈને આ જે સ્ક્રિપ્ટ લખાયેલી છે સેમ ટુ સેમ આપણે એને શું કરી લઈએ છીએ, કોપી કરી લઈએ છીએ. એ જ કર્લી બ્રેકેટની એક્ઝેક્ટ નીચે જ્યાં આગળ છેલ્લો પૂરો થાય એના કરતાં પહેલાં કોપી કરેલી સ્ક્રિપ્ટને અહીંયા આગળ પેસ્ટ કરી દઈશું. અને હવે ચેન્જ શું કરવાનું છે કે માત્ર અહીંયા આગળ જેન્ડર હતું ત્યાં આગળ નામ ચેન્જ થઈ જશે હોબી 0, બસ. અને અહીંયા આગળ પણ સેમ ટુ સેમ, ખાલી જસ્ટ ફિલ્ડનું નામ ચેન્જ થશે HOBY હોબી. અહીંયા આગળ મેસેજ આપણે ચેન્જ કરી દઈશું, પ્લીઝ સિલેક્ટ હોબી. આવી રીતના મેસેજ ચેન્જ કરી દઈએ. અને અહીંયા આગળ જ્યાં આગળ આપણે ફોકસ કરવાનું છે ત્યાં આગળ પણ આપણે ફોકસ કરીશું હોબી નામના. હોબીની અંદર જે પહેલો એલિમેન્ટ મતલબમાં સિંગિંગ હતું ત્યાં આગળ આપણે ફોકસ કરવાનું છે. બરાબર? બીજો કોઈ અહીંયા આગળ ચેન્જ આવે નહીં. ફાઇલને સેવ કરી લઈએ છીએ. ફરી પાછા બ્રાઉઝ બટન ઉપર જઈને આપણે એકવાર હજુ ચેક કરીએ ભાઈ શું થયું છે પરિણામ. જો હવે અહીંયા આગળ રેડિયો બટન નથી સિલેક્ટ કરતા તો આપણને કહે છે કે ભાઈ પ્લીઝ સિલેક્ટ યોર જેન્ડર મેલ ઓર ફિમેલ. ઓકે બટન પર ક્લિક કરીને આપણે મેલ નામનું રેડિયો બટન સિલેક્ટ કરી લઈએ. અગેન હવે હોબી નામનું જે ચેકબોક્સ છે કદાચ યુઝર એ પણ સિલેક્ટ કરવાનું ભૂલી જાય
અને સબમિટ બટન ઉપર ક્લિક કરે તો એના માટેનો પણ મેસેજ અહીંયા કરેલો છે, રેડી છે, પ્લીઝ સિલેક્ટ યોર હોબી. ઓકે કરો અને બંને વિકલ્પો સિલેક્ટ કરશો, બંને ઓપ્શન અથવા તો બંનેમાંથી કોઈ બી એક ઓપ્શન સિલેક્ટ કરશો અને સબમિટ બટન દબાવશો, ત્યાર પછી જ તમારું ફોર્મ અહીંયા આગળ સબમિટ થશે. બરાબર. તો આ હતી તમારી રેડિયો બટન અને ચેકબોક્સ માટેની સ્ક્રિપ્ટ. ઓકે, વધારે વેલિડેશન સાથે અને વધારે પ્રેક્ટિકલ જોવા માટે આપણે ફરી મળીશું. ધન્યવાદ.